હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે હમણાં જ આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર પૂરું કર્યું. તમને આલ્કોહોલ ફિનોલ ઇથરનું મટીરિયલ ઓલરેડી આપેલું છે, પણ એ મટીરિયલની અંદર સાથે સોલ્યુશન પણ આપેલું છે. તો હું તમને એવા કેટલાક એક્સ્ટ્રા ક્વેશ્ચન કરાવું કે જે તમને મટીરિયલમાં ન હોય છતાં મટીરિયલના કોન્સેપ્ટ ક્લિયર કરે અને તમને નવા પ્રશ્નો મળે. મટીરિયલના તમારે પ્રશ્નો મને આજે કોઈ પણ 20 પ્રશ્ન મટીરિયલમાંથી તમારે સોલ્વ કરી આન્સર બરોબર સમજીને 20 ક્વેશ્ચન સોલ્વ કરીને તમારે મને મોકલવાના છે. એટલે મટીરિયલનું કામ તમે જાતે કરતા જાઓ, નવા પ્રશ્નો તમને આપતો જાઓ, એટલે આપણું ડબલ કામ થાય. અહીંયા મેં જે પૂછેલા પ્રશ્નો છે એ AIEEE PMT માં પૂછાયેલા પ્રશ્નો છે, જે ડાયરેક્ટ તમારા JEE નીટ લેવલના પ્રશ્નો થઈ જાય. મટીરિયલમાં તમને તબક્કાવાર બધા પ્રશ્નો આપ્યા છે, એટલે તમે ધીમે ધીમે એ સમજતા જાઓ. પણ મટીરિયલના પ્રશ્નોને સમજવા માટે પણ આ JEE નીટનો લેક્ચર ખૂબ અગત્યનો છે. મેં પ્રશ્નો પણ લખ્યા છે, વિકલ્પો પણ લખ્યા છે, જેની આપણે ચર્ચા કરતા જઈશું. તો અહીંયા પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે પ્રોપીનમાંથી પ્રોપેનોલમાં રૂપાંતરણ કરવા માટે કયો પ્રક્રિયક જોઈએ. એટલે અહીંયા પ્રોપીન છે CH3CH ડબલ બોન્ડ CH2, એમાંથી પ્રોપેનોલ બનાવવાનો CH3CH2CH2OH. એનો મતલબ એમ છે કે જળ વિભાજનની પ્રક્રિયા કરવાની. હવે આની અંદર એક જગ્યાએ H લગાડવાનો છે, એક જગ્યાએ OH લગાડવાનો છે. તમે અહીંયા H લગાડો અને અહીંયા OH લગાડો એટલે આપણને પ્રોપેનોલ મળી જાય. હવે આમાં કયા નિયમનો ઉપયોગ થયો ખાસ સમજો. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જો નેગેટિવ આયન જોડાય તો માર્કોનિકો નિયમ થાય, એટલે આપણને પ્રોપેન ટુ ઓલ મળે. અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH જોડાય તો પ્રતિ માર્કોનિકોનો નિયમ થાય. પ્રતિ માર્કોનિકોનો નિયમ. આ નિયમનો ઉપયોગ કરવામાં આવે તો પ્રોપેન 1 ઓલ બને. હવે આપણે હાઇડ્રોબોરેશન પ્રક્રિયા ભણ્યા હતા, એમાં પ્રોપેનોલના 3 અણુ આપણે બનાવ્યા હતા. પણ એ પ્રોપેનોલના 3 અણુમાં પ્રોપેન 1 ઓલ નિપજ બનાવી હતી, પ્રોપેન 2 ઓલ નિપજ નહોતી બનાવી. એટલે તમને એવું ગર્ભિત રીતે સૂચવે છે કે આ પેરોક્સાઇડ H2O2 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય, જ્યારે પેરોક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા થઈ કહેવાય, અને પેરોક્સાઇડ ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે હંમેશા પ્રતિ માર્કોનિકો નિયમનો ઉપયોગ થાય. અને પ્રતિ માર્કોનિકોનો નિયમનો ઉપયોગ કરો ત્યારે તમને પ્રોપેન 1 ઓલ મળે. તો પ્રતિ માર્કોનિકોના નિયમનો ઉપયોગ કરવા માટે તમારી પાસે H2O2 જોઈએ અને બોરેન ડાયબોરેન એ તમારે પ્રક્રિયાની અંદર જોઈએ. એટલે આન્સર A સાચો છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે, એ તમને માર્કોનિકોનો નિયમ આપે. HBr છે, એ માર્કોનિકોનો નિયમ આપે. કોઈ પણ નથી, એ તો પ્રશ્ન જ નથી આવતો. તમારો A જવાબ છે એ સાચો છે. તો તમારે જો તમને પ્રતિ માર્કોનિકો નિયમના સંદર્ભમાં કીધું હોય તો પ્રોપેન 1 ઓલ મળે, અને માર્કોનિકો નિયમના સંદર્ભમાં કીધું હોય તો પ્રોપેન 2 ઓલ મળે. અહીંયા આપણે પ્રોપેન 2 ઓલ નિપજ કીધી હોત તો આપણે આ HBr અને KOH નો ઉપયોગ કર્યો, પણ પ્રોપેન 1 ઓલ નિપજ કીધી છે એટલે આપણે ફરજિયાત B2H6 ડાયબોરેન, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અને NaOH ની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. તો તમે એનો કોન્સેપ્ટ સમજો. તમને પ્રતિ માર્કોનિકો નિયમનો જ પ્રશ્ન છે, તમારે જવાબ પ્રતિ માર્કોનિકોના નિયમના સંદર્ભમાં આપવાનો હોય. તમારા માઇન્ડની અંદર પ્રતિ માર્કોનિકોનો નિયમનો ઉપયોગ કરવો હોય તો પેરોક્સાઇડ અસર જેને કહેવામાં આવે છે, એમાં પેરોક્સાઇડની હાજરી જરૂરી છે. અને આ નિપજ છે પ્રતિ માર્કોનિકો નિયમની નિપજ છે, એટલે પેરોક્સાઇડ વાળો જવાબ તમારો સાચો થાય. ખાલી જવાબ નહીં સમજવાનો, એ જવાબ શું કરવા સાચો છે ઈ સમજવો
ખૂબ અગત્યનો છે. પછી બીજો પ્રશ્ન છે 3 મોલ ઇથેનોલ અને 1 મોલ ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ પ્રક્રિયા કરે તો મુખ્ય નિપજ તરીકે આલ્કોહોલના 3 મોલ મળે અને સાથે ઉપનિપજ કઈ મળે? H3PO4 ફોસ્ફોરિક એસિડ, H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ, HPO3 અને H3PO3 ફોસ્ફોરસ એસિડ. તો હાઇપોફોસ્ફરસ એસિડ છે તો તમારે ફોસ્ફોરસ એસિડ છે કે ફોસ્ફોરિક એસિડ છે કે H3PO2 મળે છે કે HPO3 મળે છે એ તમારે નક્કી કરવા માટે પ્રક્રિયા કરવી પડે. તો આપણે પ્રક્રિયાથી સમજીએ. હવે આની આપણે જરૂર નથી એટલે આને આપણે ભૂસી નાખીએ છીએ અને બીજા પ્રશ્નની આપણે પ્રક્રિયા સમજીએ છીએ. તો બીજા પ્રશ્નની પ્રક્રિયા આપણે બોર્ડ ઉપર લખીને સમજીએ એટલે તમને સાચો જવાબ મળી જાય. 3 મોલ ઇથેનોલ એટલે 3CF3CH2OH આ 3 મોલ ઇથેનોલ થયા. એની પ્રક્રિયા 1 મોલ PbR3 સાથે એટલે PbR3 સાથે પ્રક્રિયા થાય તો જવાબ શું મળે? તો કે 3 ઇથેનોલ માંથી આ 3 Br છે જોડાઈ જાય એટલે આપણને 3CF3CH2Br મળે પહેલું. એટલે 3CH2CH3 આવી ગયા 3 Br આવી ગયા એટલે 3CH3CH2Br આવી ગયા. વધ્યું શું? તો કે 3H વધ્યા 3O વધ્યા 1P વધ્યો એટલે આપણી પાસે આવે H3PO3 જવાબ. ફોસ્ફોરસ એસિડ જવાબ આવે એટલે આપણો આન્સર ડી થાય. H3PO3 આપણો જવાબ છે. તો તમે સમજો કે જ્યાં સુધી તમે પ્રક્રિયા નહીં કરો આ ટેક્સ્ટ બુકની પ્રક્રિયા છે આપણે જાણીએ છીએ પણ એવું નથી કે તમને ટેક્સ્ટ બુકના સીધા પ્રશ્નો ન પૂછાય. મોટા ભાગના પ્રશ્નો ટેક્સ્ટ બુકના સીધા હોય છે પણ તમારા માઇન્ડની અંદર આખો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે પ્રક્રિયા લખીને સાચો જવાબ છે એ લાવી શકો. તો અહીંયા આપણે આ પ્રક્રિયા લખી જે પ્રશ્ન હતો એ 3 મોલ ઇથેનોલ અને 1 મોલ ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ પ્રક્રિયા કરે તો મુખ્ય નિપજ આલ્કોહોલ નહીં પણ મુખ્ય નિપજ મળે ઇથાઇલ બ્રોમાઇડ. 3 મોલ ઇથાઇલ બ્રોમાઇડ ની મુખ્ય નિપજ મળે તો 3 મોલ ઇથાઇલ બ્રોમાઇડ મળે એની સામે ઉપનિપજ કઈ મળે? આ 3 મોલ ઇથાઇલ બ્રોમાઇડ છે એટલે 3 મોલ ઇથાઇલ બ્રોમાઇડ મળે સાથે ઉપનિપજ કઈ મળે? સાથે ઉપનિપજ મળે તમને H3PO3. આ તમારો જવાબ છે. સેજ કરેક્શન તમે સમજો તો આપણે રિપીટ કરીએ એટલે આપણને આઈડિયા આવી જશે. હવે આપણે ક્વેશ્ચન 3 સમજીએ છીએ. 10 ક્વેશ્ચન આપણે સમજીએ એટલે એક ક્વેશ્ચન માંથી 3 ક્વેશ્ચન આપણે બનાવી શકીએ એટલે આપણું કામ 30 ક્વેશ્ચન નું થાય. બરોબર? અહીંયા આપણે આ જગ્યા છે બોર્ડ વર્ક માટે જ રાખશું. દરેકની બોર્ડ વર્ક અહીંયા કરશું. કયો સ્ટ્રોંગ એસિડ છે? આ છે ઓર્થોનાઇટ્રોફિનોલ, આ છે મેટાનાઇટ્રોફિનોલ, આ છે પેરાનાઇટ્રોફિનોલ અને આ છે પેરાક્લોરોફિનોલ. હવે આ નથી સ્ટ્રોંગ આપણને ખબર છે. આ સ્ટ્રોંગ નથી આપણને ખબર છે. સ્ટ્રોંગ એસિડ ની અંદર પેરા પ્લેસ ઉપર નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો ઈ સ્ટ્રોંગ એસિડ બનાવે પણ પેરા પ્લેસ ઉપર ક્લોરીન પણ છે અને પેરા પ્લેસ ઉપર નાઇટ્રો પણ છે તો જો પેરા પ્લેસ ઉપર ક્લોરીન જોડાણો હોય અને પેરા પ્લેસ ઉપર નાઇટ્રો જોડાણો હોય તો બેમાંથી કોણ વધારે એસિડિક કહેવાય? તો ક્લોરીન કરતા નાઇટ્રો વધારે એસિડિક બનાવે એટલે પેરાનાઇટ્રોફિનોલ છે ઈ સ્ટ્રોંગ એસિડ થાય એટલે તમારો આન્સર થાય પેરાનાઇટ્રોફિનોલ જે સ્ટ્રોંગ એસિડ છે. કારણ કે ઓર્થો અને મેટા ઈ પેરા કરતા તો વીક જ છે એટલે આ બે ઉપર તો ચોકડી લાગી જાય. હવે પેરા ઉપર બે આવે એક પેરાક્લોરોફિનોલ છે અને પેરાનાઇટ્રોફિનોલ છે. હવે ક્લોરીન અને નાઇટ્રોમાં નાઇટ્રો વધારે એસિડિક ગુણધર્મ ધરાવે છે એટલે નાઇટ્રો વાળો તમારો જવાબ સાચો થાય. આવી રીતે તમારે ડિસ્કશન કરવી પડે. તો ક્વેશ્ચન તમારી પાસે 3 છે રેડી થઈ ગયો.
આની હવે આપણે ભૂસી નાખીએ છીએ. પછી આગળ આપણે સમજીએ છીએ ક્વેશ્ચન 4 શું સમજાવે છે. ફિનોલ ઝિંક સાથે પ્રક્રિયા કરે તો X મળે. ફિનોલ ઝિંક સાથે પ્રક્રિયા કરે તો X મળે. મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે તો Y મળે. અને KMnO4 જલીય KMnO4 સાથે પ્રક્રિયા કરે તો Z મળે. Z નિપજ કઈ હોય તો E બેન્ઝાલ્ડિહાઇડ હોય, E ટોલ્યુઇન હોય, બેન્ઝોઇક એસિડ હોય કે બેન્ઝીન હોય. આ આપણે આખી પ્રક્રિયા સમજવાની છે. તો ફિનોલ ઝિંક સાથે પ્રક્રિયા કરે એટલે ફિનોલની આપણે ઝિંક સાથે પ્રક્રિયા કરીએ. આ ફિનોલ છે એની ઝિંક સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને બેન્ઝીન અને ZNO મળે. એટલે આપણને બેન્ઝીન અને ZNO મળે. કારણ કે તમને ખબર છે કે O છે એ ZN આવી જાય, ZNO થઈ જાય અને આ C6H5 છે અને OH છે, H અહીંયા આવી ગયું એટલે C6H6 થઈ ગયું અને O છે એ Zn સાથે આવી ગયું એટલે આપણને બેન્ઝીન વત્તા ઝિંક ઓક્સાઇડ મળે. એટલે આપણી X જવાબ છે બેન્ઝીન વત્તા ઝિંક ઓક્સાઇડ. હવે આ બેન્ઝીન X ની પ્રક્રિયા આપણે કરવાની છે મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જલ AlCl3 ની હાજરીમાં. એટલે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન થયું. એટલે બેન્ઝીન નું તમે ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન કરો તો બેન્ઝીન નું તમે AlCl3 નિર્જલ AlCl3 બરોબર CH3Cl સાથે પ્રક્રિયા કરો તો CH3 અહીંયા લાગી જાય એટલે ટોલ્યુઇન મળે. અને અહીંયા HCl કરો. આ Cl છે અહીંથી એક છૂટો પડ્યો હોય એની સાથે જોડાઈ જાય એટલે HCl થાય એટલે આપણને Y નિપજ મળે. હવે તમારે KMnO4 સાથે Y ની પ્રક્રિયા કરો તો આ પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે તો ડાયરેક્ટ તમને કાર્બોક્સિલિક એસિડ મળે એટલે કે COH મળે. નિર્બળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ CrO3 સાથે કરો તો તમને બેન્ઝાલ્ડિહાઇડ મળે અને પ્રબળ KMnO4 સાથે પ્રક્રિયા કરો તો તમને બેન્ઝોઇક એસિડ મળે. એટલે તમારો જવાબ થાય બેન્ઝોઇક એસિડ. જો અહીંયા KMnO4 ની બદલે તમને CrO3 આપ્યા હોત તો તમારો જવાબ થાત A બેન્ઝાલ્ડિહાઇડ. આ જ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરી નાખે. KMnO4 ની બદલે CrO3 લખી નાખે તો તમને આ મળ્યો હોય. આને આ પ્રશ્ન હું પૂછું તમને ટેસ્ટ ની અંદર તમે સીધો બેન્ઝોઇક એસિડ જ લખી નાખશો. પણ મેં અહીંયા ફેરફાર કર્યો હોય KMnO4 ની બદલે CrO3 કરી નાખ્યું હોય એટલે તમારો જવાબ બેન્ઝાલ્ડિહાઇડ આવે, બેન્ઝોઇક એસિડ નો આવે. આવી રીતે એક ક્વેશ્ચનમાંથી તમે વિચારીને બીજા બે ત્રણ ક્વેશ્ચન બનાવી શકો. એટલે બરોબર તમારે જવાબને સમજવાનો, લેક્ચર વિડિયો લેક્ચર જોવાનો, પ્રશ્ન લખવાનો અને જવાબ મોઢે લખવાનો, સોલ્વ જાતે કરવાનો. આવી રીતે તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું JEE નીટ સ્ટ્રોંગ થશે. હવે આપણે ક્વેશ્ચન સમજીએ છીએ પાંચમું. સૌથી વધારે કોણ એસિડિક છે? સૌથી વધારે કોણ એસિડિક છે? આ છે બેન્ઝાઇલ આલ્કોહોલ, આ છે ફિનોલ, આ સાયક્લોહેક્ઝેનોલ અને ડાઇસાયક્લોહેક્ઝેન મિથેનોલ છે. હવે તમે વિચારો આ એસિડ નથી, આ એસિડ નથી, આ એસિડ ખરો પણ ફિનોલ એની કરતા વધારે સ્ટ્રોંગ એસિડ છે કારણ કે આલ્કોહોલમાં એસિડિક ગુણધર્મ આવે. આ આલ્કોહોલ ખરો પણ એરોમેટિક નહીં, આ આલ્કોહોલ ખરો પણ એરોમેટિક નહીં. આ એરોમેટિક આલ્કોહોલ છે ને આ એરોમેટિક આલ્કોહોલ છે. બેન્ઝીન વોલેન સાથે ડાયરેક્ટ OH જોડાયેલો હોય તો આની બંધની પ્રબળતા વધી જાય એટલે એસિડિક ગુણધર્મ વધારે હોય એટલે તમારો આન્સર આવશે ફિનોલ. આ એરોમેટિક આલ્કોહોલ નથી, આ એરોમેટિક આલ્કોહોલ નથી. આલ્કોહોલ છે, આલ્કોહોલ છે પણ એરોમેટિક નથી. બેન્ઝીન વોલેન નથી, સાયક્લોહેક્ઝેન છે. અહીંયા સાયક્લોહેક્ઝેન નથી, બેન્ઝીન વોલેન છે. અહીંયા બેન્ઝીન વોલેન છે પણ અહીંયા મિથાઇલ આલ્કોહોલ છે એટલે કે બેન્ઝાઇલ આલ્કોહોલ છે અને અહીંયા ફિનોલ છે. ફિનોલ વધારે એસિડિક છે એટલે તમારો આ એસિડિક કયો વધારે છે એ જવાબ ફિનોલ થાય.
બહુ ધ્યાનથી સમજવું. નીચેનામાંથી કોણ મિથાઇલ આલ્કોહોલ બનાવશે HI સાથે પ્રક્રિયા કરીને? તો જે ટર્શરી હોય, તૃતીયક હોય ને, એ ઝડપથી પ્રક્રિયા કરે. એટલે આપણી પાસે તૃતીયક સંયોજન છે એ ઈથરનું આ છે કે O ધરાવતો ઈથર ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે છે એટલે તૃતીયક ઈથર કહેવાય. એટલે CH3 C CH3 CH3 OCH3 એની HI સાથે પ્રક્રિયા કરો તો આ H અને OCH3 જોડાઈ જાય અને I છે એ O ના સ્થાને જોડાય એટલે જવાબ મળે CH3 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 I વત્તા CH3OH. મિથેનોલ આપણને કોણ આપશે? મિથાઇલ આલ્કોહોલ કોણ આપશે? તૃતીયક હોય એ તમને મિથાઇલ આલ્કોહોલ આપે કારણ કે ઝડપથી પ્રક્રિયા કરશે. આ ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછીનો પ્રશ્ન છે કોણ વધુ પાણીમાં દ્રાવ્ય છે, ઈથર કે આલ્કોહોલ? ઈથર અને આલ્કોહોલના ગુણધર્મોમાં કોણ વધારે પાણીમાં દ્રાવ્ય છે? આલ્કોહોલનું સસ્પેન્શન બંધારણ છે એટલે પાણીમાં દ્રાવ્ય છે તો કે ફિનોલ હોય તો સસ્પેન્શન બંધારણ મળે પણ મિથેનોલ કે ઇથેનોલ હોય તો એવા એલિફેટિક આલ્કોહોલ સસ્પેન્શન બંધારણ ન ધરાવે એટલે આ જવાબ ન આવે. ઈથરમાં આંતરાણ્વીય H બંધ નથી એટલે આ જવાબ ન આવે. આલ્કોહોલમાં H બંધ છે એટલે આ જવાબ આવે. એટલે પાણીમાં વધારે દ્રાવ્ય છે. દ્વિધ્રુવીય અસર ઈથરમાં છે આ જવાબ ન આવે. એટલે તમારી પાસે આલ્કોહોલમાં H બંધ છે જેમાં H બંધ હોય ઈ પાણીના O સાથે પણ H બંધ બનાવે અને પાણીના H સાથે આલ્કોહોલનો O જોડાય એટલે ઈ પાછો H બંધ બનાવે એટલે પાણીમાં દ્રાવ્યતા આલ્કોહોલમાં H બંધને કારણે છે. ઈ તમારો સાચો જવાબ થાય. પછીનો ક્વેશ્ચન અહીંયા આપણે બધું સમજી ગયા એટલે આને હું ભૂસી નાખું છું. બરોબર, બોર્ડ આપણે ક્લિયર કરતા જઈએ છીએ. 10 ક્વેશ્ચન મેં બનાવ્યા છે જે ડાયરેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામના ક્વેશ્ચન છે. તમારે 10 ક્વેશ્ચનના 30 ક્વેશ્ચન સમજવા. 7 ક્વેશ્ચન થઈ ગયા. 8 9 અને 10 ત્રણ ક્વેશ્ચન હજી આપણે સમજીએ છીએ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મિથેનોલ સાથે પ્રક્રિયા કરી અને કઈ નિપજ આપે? મેં વિકલ્પો નથી આપ્યા. વિકલ્પો સમજવા એની કરતા પ્રક્રિયા સમજવી અગત્યની છે. તો આ છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આને આમ પણ કહેવાય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આને આમ પણ લખાય C6H5Br MgBr. એ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે. એની પ્રક્રિયા તમે CH3OH સાથે કરો તમને વિકલ્પની અંદર એક જવાબ એવો આપ્યો છે કે CH3OMgBr એક હોય એટલે CH3OMgBr છે એ લાગી જાય અને H અહીંયા બેન્ઝીન રિંગને લાગી જાય એટલે વત્તા બેન્ઝીન મળે એટલે તમને આવો જે વિકલ્પ આપ્યો હોય એ વિકલ્પ સાચો જવાબ થાય. આ AIEEE માં પૂછાયેલો પ્રશ્ન છે. મારી પાસે અંદર કઈ સાલમાં પૂછાયેલો પ્રશ્ન છે લખ્યું છે અહીંયા હું લખતા ભૂલી ગયો છું પણ પ્રક્રિયાની દ્રષ્ટિએ આ અગત્યનું છે. તમને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડનું સૂત્ર જ ન આવડે તો તમે આગળ પ્રક્રિયા ન કરી શકો. મિથેનોલનું સૂત્ર તમને આવડે કે મિથેનોલ એટલે CH3OH થાય. ખાસ ધ્યાન રાખવાનું દરેકના સૂત્ર તમારે ખૂબ અગત્યની પ્રક્રિયાઓ સૂચવે છે. ફિનોલ H2SO4 સાથે પ્રક્રિયા કરી અને પછી નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો કઈ નિપજ આપે? તો ફિનોલ છે H2SO4 સાથે પ્રક્રિયા કરે એટલે ફિનોલની આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરીએ. H2SO4 સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને ઓર્થો પેરા બેન્ઝીન સલ્ફોનિક એસિડ નિપજ મળે. આ છે 2-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આ છે અહીંથી 1 2 3 4 4-હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ.
પહેલા આપણે પહેલા સ્ટેપની અંદર આ જવાબ મળે. હવે આમાં કોઈ તાપમાનની વાત નથી કરી એટલે ઓરડાના તાપમાને પ્રક્રિયા છે એવું સમજવાનું. ઓરડાના તાપમાને પ્રક્રિયા છે એવું સમજવાનું. ઓરડાના તાપમાને સ્થાયી છે એ ઓર્થોનિપજ સ્થાયી છે એટલે તમારે ઓર્થોનિપજ છે એ મુખ્ય પ્રક્રિયક લેવાનું અને એનું નાઇટ્રેશન કરવાનું એટલે HNO3 સાથે પ્રક્રિયા કરો એટલે SO3H ત્યાં વયો જાય ને ત્યાં નાઇટ્રો ગ્રુપ આવી જાય એટલે તમારી પાસે ઓર્થો નાઇટ્રોફિનોલ નિપજ મળે. એક વિકલ્પ તમને ઓર્થો નાઇટ્રોફિનોલ આપ્યું હોય આ તમે મુખ્ય ગણો તો નિપજ તમને પેરા નાઇટ્રોફિનોલ મળે પણ તમારો જવાબ છે એ ઓર્થો નાઇટ્રોફિનોલ સમજવાનું કારણ કે તમને એવું સ્પષ્ટ કીધું હશે કે ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય છે. જો કોઈ તાપમાનનું મૂલ્ય આપ્યું હોય તો તમારે સમજવાનું કે ઓરડાના તાપમાને પ્રક્રિયા ન થતી એટલે મુખ્ય નિપજ છે પેરા નાઇટ્રોફિનોલ થશે. મુખ્ય નિપજ છે એ આ થશે 4 હાઇડ્રોક્સી બેન્ઝીન સલ્ફોનિક એસિડ એનું નાઇટ્રેશન કરો એટલે તમને પેરા નાઇટ્રોફિનોલ મળશે. એટલે તમારે આમાં બે ક્વેશ્ચન સમજવાના. તમને ઓરડાના તાપમાને કીધું હોય તો ઓર્થો નાઇટ્રોફિનોલ મુખ્ય નિપજ મળશે. ઓરડાના તાપમાન સિવાયના તાપમાને કીધું હોય તો પેરા નાઇટ્રોફિનોલ મળશે. તમને ટ્વિસ્ટ કરીને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય. હવે આ બહુ લાંબો ક્વેશ્ચન છે પણ મેં એને તમને સમજાવવા માટે શોર્ટ કર્યો છે. 10મો ક્વેશ્ચન તમને વિકલ્પો દોરેલા આવ્યા હશે. હું તમને ફોટોગ્રાફ છે ને એ આ પ્રશ્નના ઇંગ્લિશ મીડિયમમાં છે પણ ફોટોગ્રાફ આ પ્રશ્નનો મોકલીશ તમને ખ્યાલ આવે કે આ પ્રશ્ન કેવી રીતે રજૂ કર્યો છે. C6H5CH2 C6H5CH2 પછી CHOH પછી CH3 twice આનું તમે H2SO4 સાથે પ્રક્રિયા કરો એટલે આલ્કીન નિપજ મળે. એટલે ડિહાઇડ્રેશન એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે એક કાર્બન પાસેથી OH જાય અને એક કાર્બન પાસેથી H જાય તો આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ આવવો જોઈએ એટલે આ બે કાર્બન વચ્ચે હું દ્વિબંધ કરનાર એટલે આ કાર્બન લઈ અને આ કાર્બન લઈ. હવે આ કાર્બન સાથે વધ્યું છે C6H5 આ કાર્બનમાં બે H છે એક H મે વયો ગયો એટલે એક H વધ્યો કારણ કે અહીંથી હું H કરું છું અને અહીંથી OH દૂર કરું છું. અહીંથી OH દૂર કર્યો એટલે આ કાર્બન પાસે H વધ્યો એટલે આ H વધ્યો અને હજી આ કાર્બન પાસે આ બધું વધ્યું એટલે CH3 twice. આવો તમને જવાબ એક વિકલ્પમાં આપ્યો હોય. આ પ્રશ્ન સમજણની દ્રષ્ટિએ અગત્યનો શું છે તો તમારે જ્યારે H2SO4 ની સાથે પ્રક્રિયા થાય એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય એટલે આલ્કીન નિપજ બને ત્યારે તમારે એવા બે કાર્બન પસંદ કરવાના કે જે બે કાર્બન પાસેથી તમે એક જગ્યાએથી OH દૂર કરી શકો અને એક જગ્યાએથી તમે H દૂર કરી શકો. આ શાખામાં છે એટલે અહીંથી તમે H દૂર નહીં કરવાનો એટલે આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ નહીં લાવવાનો. આ સરળ શૃંખલામાં છે એટલે આ કાર્બન પાસેથી H દૂર કરો આ કાર્બન પાસેથી OH દૂર કરો તો આ કાર્બન પાસે C6H5 વધ્યું આ કાર્બન પાસે બે H માંથી એક H વધ્યો આ કાર્બન પાસેથી OH ગયો એટલે H વધ્યો અને આ જ કાર્બન પાસે આ બાકી બધું વધ્યું એટલે CH3 twice આ મળ્યો. આ આપણો આન્સર જે છેલ્લો આન્સર થાય. આ રીતે તમને બહુ જ અગત્યના ઇન્ટરેસ્ટિંગ મેં તમને 10 પ્રશ્નો સમજાવ્યા છે. તમારે દરેક પ્રશ્ન વિડિયો લેક્ચર જોઈને સમજતા જવાના છે. આનું એક વખત હોમવર્ક પ્રશ્ન અને જવાબ સાથે મને મોકલવાનું છે અને બીજા 10 ક્વેશ્ચન તમને આપેલા મટીરીયલમાંથી તમને યોગ્ય લાગે એવા સોલ્યુશન સમજીને તમે પ્રેક્ટિસ કરજો. ફરીથી પાછા આપણે કાલે મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.